નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ ત્રિરંગા યાત્રા છે અને ત્રિરંગા યાત્રા બોટાદ આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલયના ધાબા ઉપરથી આ ધ્વજવંદન કરી અને ત્યારબાદ આ રેલી રવાના થઈ હતી અને આ રેલી બોટાદના વિવિધ ભાગોમાં ફરી અને આ રેલી આપ જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર બધા કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો તેમાં બોટાદ શહેર પ્રમુખ એલડી મકવાણા, પરસોત્તમભાઈ રાઠોડ જિલ્લા પ્રમુખ, તેમજ વિધાનસભા સંગઠન મંત્રી અજયભાઈ જમોડ, તેમજ બોટાદ શહેર મંત્રી અજયભાઈ ગોહિલ, તેમજ તાલુકા પ્રમુખ શામજીભાઈ વાઘેલા, તેમજ જિલ્લા પ્રમુખ શ્રી મહિલા રક્ષાબેન પટેલ, તેમજ બોટાદ શહેર મહિલા મંત્રી દેવિકાબેન અલગોતર, તેમજ બોટાદ શહેર યુવા પ્રમુખ સુનિલભાઈ સોલંકી, તેમજ બોટાદ વોર્ડ નંબર 5ના વોર્ડ પ્રમુખ ભાવિનભાઈ પારઘી, તેમજ વોર્ડ નંબર 6ના શ્રી કિશોરભાઈ દલવાડી, તેમજ વોર્ડ નંબર 10ના મહેશભાઈ મેટલિયા, તમામ લોકોએ રેલીમાં શિસ્તબદ્ધ જે ફરજ બજાવી હતી અને પૂરા બજારમાં રેલી ફરી અને બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ છે ત્યાં માર્કેટિંગ યાર્ડ, અવેડા ગેટ, સબિયા હોસ્પિટલ અને અનુસૂચિત જાતિ વિસ્તારમાં ફરી આ રેલી બાબા સાહેબના સ્ટેચ્યુએ વિસર્જન થયું હતું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। समावेश हो जाएगा, वीडियो भी हो जाएगा, तस्वीर भी हो जाएगी, दोनों साइड के साथ में। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय।